राजकोट अग्निकांड के बाद कई दिनों से नदारद भाजपा नेता पुरुषोत्तम रूपाला अचानक लोगों के बीच पहुंचे और ऐसे में उन्हें आक्रोश का सामना करना पड़ा। गुजरात के राजकोट में पुलिस कमिश्नर राजू भार्गव के तबादले के बाद ब्रजेश कुमार झा को चार्ज सौंपा गया है। ब्रजेश कुमार झा ने आज सुबह राजकोट के पुलिस कमिश्नर के रूप में अपना चार्ज संभाल लिया है। राजकोट में शनिवार को घटी टीआरपी गेम जोन अग्निकांड की घटना के बाद पुलिस कमिश्नर राजू भार्गव को ट्रांसफर दे दिया गया है। राजकोट अग्निकांड में मिले शवों के डीएनए टेस्ट कर 11 शवों को परिजनों को सौंप दिया गया है। हादसे में परापीपरिया गांव के जयंत घोरेचा का भी दुखद निधन हुआ है। उनका अंतिम संस्कार उनके वतन रैया गांव में किया गया। इस मौके पर पूरा परिवार सदमे में नजर आया। मृतक के पिता अनिल घोरेचा का भी कुछ महीने पहले ही निधन हुआ है। ऐसे में परिवार में मातम छा गया है। જયભાઈ એટલે જયંતભાઈ અનિલભાઈ ગોરેચાનું જે અકાળે અવસાન થયું અગ્નિકાંડની અંદર, જયભાઈ મારા દૂરના ભત્રીજા થાય। એમના મિત્રો સાથે શનિવારના રોજ બે એમના મિત્રો ધ્રોલના છે એમની સાથે ગેમ ઝોનની અંદર ગયેલા હતા અને અચાનક જ અમને સમાચાર મળતા તપાસ કરતા એમની ગાડી અને મોબાઈલનું લોકેશન ત્યાંનું જાણવા મળેલું। ત્યારબાદ સિવિલ હોસ્પિટલની અંદર તપાસ કરી અને જે મિસિંગ વ્યક્તિઓની યાદીની અંદર એમનું નામ નોંધાવેલું હતું અને ત્યારબાદ ગઈકાલે સાંજે અમને જે રિપોર્ટના આધારે જાણ કરવામાં આવી કે જે ડીએનએ રિપોર્ટ મેચ થયેલ હોવાથી અમને ગઈકાલે બોડી સુપ્રત કરવાની કાર્યવાહી કરવામાં આવેલી હતી। ગઈકાલે સાંજના સમયે અમે બોડી સ્વીકારેલ નહોતી કારણ કે એમના પરિવારની અંદર 2-2.5 મહિના જ પહેલાં એમના પિતાનું પણ અવસાન થયેલું હોવાથી પરિવારને સાચવવાની બહુ જવાબદારી અમારા માટે અઘરી હતી। એટલે આજે વહેલી સવારે બોડી મેળવી અને અત્યારે અંતિમ સંસ્કારની વિધિ કરેલ છે। અને ખાસ બીજું કે જે જગ્યાએ આવો બનાવ બનેલ છે એ જગ્યા સરકારે હસ્તગત કરી લેવી જોઈએ અને એ જગ્યા ઉપર આવા ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારના મોત ઝોન ન બને, ડેડ ઝોન ન બને એ અંગે સરકારે પગલાં લેવા જોઈએ એવી આપ સૌના માધ્યમથી વિનંતી કરીએ છીએ અમારા પરિવાર વતી। गुजरात के राजकोट में लोकसभा चुनाव में भारतीय जनता पार्टी के प्रत्याशी रहे पुरुषोत्तम रूपाला घटना के दिन से ही नदारद थे, लेकिन घटना के 4 दिन बाद पुरुषोत्तम रूपाला टीआरपी गेम जोन में मारे गए लोगों के परिजनों से मिलने पहुंचे। ऐसे में लोगों के आक्रोश का भी उनको सामना करना पड़ा। 48 કલાક ઉપર થઈ છે એટલા માટે હોમ મિનિસ્ટર ની માથે બેઠા છે। કાલે પણ તમે અહીંયા હતા તો મેં ફોન કર્યો, આજે પણ એને વાત કરી કે યુદ્ધના ધોરણે જે કંઈ થાય છે 20 કલાક લે રિપોર્ટ કરવામાં થોડી સ્વાભાવિક છે। वहीं राजकोट लोकसभा सीट से कांग्रेस के प्रत्याशी रहे परेश धनानी और वाकानेर टंकारा के पूर्व विधायक ललित कथगरा ने इस मौके पर पत्रकार परिषद का आयोजन कर सरकार पर गंभीर आरोप लगाए हैं। 25 મે અને શનિવારના રોજ રાજકોટના હૃદયસમા વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદેસર ધમધમતા ટીઆરપી ગેમ ઝોનની અંદર આગની ગમખ્વાર ઘટનાએ કેટલી જિંદગીઓના જીવનદીપ અકાળે મુરઝાવી દીધા। એ ગમખ્વાર ઘટનામાં આજ પર્યંત જે સત્તાવાર મૃત્યુનો આંક ઘોષિત કરવામાં આવ્યો છે માત્ર 28 લોકોનો છે, પણ બનાવના દિવસે બનાવના અડધો કલાક પર્યંત રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આગેવાન કાર્યકર્તાઓની ફોજ બચાવ અને રાહત કામગીરીમાં વ્યવસ્થામાં મદદરૂપ થવા માટે ત્યાં ખડે પગે હતી। અંદાજિત રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી હું પોતે અને અમારા બધા જ આગેવાનો બનાવના સ્થળે સિવિલ હોસ્પિટલમાં પીડિત પરિવારોની મુલાકાત અને પીએમ રૂમ સુધી મેં પોતે મુલાકાત લઈ અને હૃદય દ્રવી ઉઠે, હૃદય ચિરાય એવા ભયાનક દ્રશ્યોના તાજના સાક્ષી બન્યા છીએ। મારે આપના મારફત રાજ્ય સરકારનું ધ્યાન દોરવું છે। સત્તાવાર મૃત્યુ આંક તો 28 અટકાવી દેવામાં આવ્યો છે, ક્યાંય સત્યને છુપાવવાનો પ્રયાસ થયો છે, પણ બનાવના સ્થળે બનાવ બન્યો ત્યારથી હાજર પેલા મૃતદેહને બહાર કાઢ્યો ત્યારથી આજ પર્યંત જે
સેવામાં જોડાયેલા લોકો હતા એના મુખે સાંભળ્યું છે એ મુજબ 28 મૃતદેહો સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા. પહેલા 5 મૃતદેહો મારા જાણવામાં આવ્યા મુજબ ખૂબ નજીકની ખાનગી હોસ્પિટલ, કદાચ એ ટ્રિનિટી હોસ્પિટલ હતી, ત્યાં 5 મૃતદેહોને પહોંચાડવામાં આવ્યા હતા. રાત્રે 11:30 સુમારે જ્યારે મેં પોતે સ્થળની મુલાકાત લીધી અને એ ગેમ ઝોનના કાટમાળની નીચે બચાવ કામગીરી શરૂ હતી, એવા કાર્યકર્તાઓના મુખે નજરે જોયું છે કે અંદાજિત 3 જેટલા મૃતદેહો હજુ પણ કાટમાળ નીચે દબાયેલા હતા અને સળગી રહ્યા હતા. 26 તારીખે સવાર એટલે બનાવના બીજા દિવસે સવારે 6 થી 2 વાગ્યા સુધીની બચાવ અને રાહત કામગીરીની ટીમ દ્વારા જે અનધિકૃત રીતે જાણવાનો પ્રયાસ થયો, સવારની શિફ્ટમાં 5 જેટલા મૃતદેહના અવશેષોને હસ્તગત કરી અને સિવિલ હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા. બીજા દિવસે એટલે કે 26 તારીખે બપોર પછી માનની કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહભાઈ, કોંગ્રેસ વિપક્ષના નેતા માનની અમિતભાઈ અને અમે આગેવાનો બનાવ સ્થળની મુલાકાત લેવા ગયા, ત્યારે પણ આપ મીડિયાના મિત્રો સાક્ષી છો કે બપોરે 2 થી 7 વચ્ચે એટલે કે બીજી શિફ્ટની અંદર અમે જ્યારે પહોંચ્યા ત્યારે બીજો મૃતદેહ એના અવશેષો પ્રાપ્ત થયા હતા. જાણવા મળ્યું છે કે ગઈકાલે પણ એક મૃતદેહના અવશેષો ફરી પ્રાપ્ત થયા. આમ અંદાજિત 44 જેટલા ડેડ બોડી અથવા તો એના અવશેષો પ્રાપ્ત થયા હોવાનું સત્તાવાર અને બિનસત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે.